હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? આપણા વિડીયો જોતા હોય ને મજામાં જ હોય. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે છે ને 9 વાગી ગયા છે અને આપણે છે ને 9 વાગ્યામાં વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે છે ને જો ભૂરી આ બાજુ છે ને ભેહુંના ખીલા સાફ કરે છે. જો આ બાજુ હાંઠિયું સાંજે નાખ્યું હોય ને એટલે જો બધો કચરો એટલો ખીલે ભેગો થઈ ગયો છે ને અત્યારે છે ને ભેગું કરી અને બધું છે ને જગાવે છે. અને આપણે છે ને જો અત્યારે 2 દિવસથી છે ને પાણી આપણે જીરામ વાળી લીધું એટલે નવરા છે. કાલે નવરા હતા અને આજે નવરા છે. 2 દી પછી છે ને પાછું આપણે છે ને દવા છાંટવાનું થશે. તો અત્યારે જો શું કરસ તું? આપણે નવરા નથી, તમે નવરા હો. આપણે નવરા નથી. જોવાના હાથી લીધી કેટલી ઓગસ્ટ થઈ ગઈ. જોડાણી જ નથી. જો બાજુ જો મિત્રો અહીંયા ગલુડા 2 બાજે છે. રોટલા ખાઈને બાજે કેવા જોડી નાઈ જીગી નાખો એટલે હાલે ને. હા, અહીંયા જીગી નાખજે અને પાછું ધ્યાન રાખજે. જો આ બાજુ છે આ હાંઠિયું જાય નહીં નાખજો. આ ભેંસું આગળ છે ને જગતું વહી જાય. ના ના જાય એટલું બધી અડસ નહીં કરું. માપે નાખતી જઈશ એટલે આ 1 કિલો સાફ થઈ જાય એટલે ભેંસું અંજવારે બંધાય એટલામાં. આ રહી એ જો હારવી જશે. આચા હારી નાખી એ ગમી તને મજા આવે ને નાખી દઈએ. ઓલા માથે જે થોડીક ખડકી દઉં. હા, અહીંયા નાખી જ દેવાની હોય, એમાં કાંઈ ન હોય. જો મિત્રો અહીંયા છે ને થોડીક નાખી છે પૂરી કાલે. અને આ બાજુ છે ને જે ઘણી હાંઠિયું પડી છે. આ હાંઠિયું રહે ને એ અડધી પડતી અહીંયા હમાય એવું છે. અને બીજી તો છે ને આ બાજુ જો અહીંયા છે ને ટીસી પડખે ને તો બીક લાગે છે. જો એમાં એવું છે કે ક્યારેક જો શોર્ટ સર્કિટ થાય અને જગ્યા તો બધું જગ્યું નાખે એટલે છે ને અહીંયા બીક લાગે છે. તને છે ને મજા આવે ને અહીંયા તાર નાખી દઈએ. હા, બધી હાલ લો કે પડી જવા દઉં? થોડીક પડી રહેવા દે. બીજી ગમી તને મજા આવે ને નાખી દેવી. નાના 9 વગાડ દીધા તો ખીલા સાફ થયા ને કાંઠી ફેરી બધું નાખી. 3 વાગી ગયા છે. 3 વાગી ગયા છે ને તો જો આપણે આ બાજુ કારો ચા મૂક્યો છે. આજે છે ને આપણે કારો ચા મૂકી દીધો છે. અને આ બાજુ આપણે ઢીંગલીબેન બેઠા ડુભાણિયા કરે છે. અરે પ્રકાશભાઈ ઊભા છે. અને આપણે છે ને જો આ બાજુ ભેંસોને ફેરવીને આવ્યા ને તો એ ભેંસ તો એવી લખણ ખોટી છે ને હાંઠીઓમાં સડી જાય. આમ જો તો ખીલો નહોતો, અહીંયા સાયા સારો હતો ને તો અહીંયા સડી ગયું છે. આપણેથી છે ને બહુ વધારે નથી બોલાતું. આ આપણે છે ને દાઢ એટલી દુખે છે ને તો છે ને હવે ચા પી લઈને પછી જવાનું છે આપણે દાઢ મંત્રાવા. અહીંયા પડખે અમારે એક પાડોશીમાં દાઢ મંત્રે છે ને તો કે અહીંયા કે ફોન કર્યો તો કે અહીંયા મંત્રે તો આપણે છે ને જવું છે દાઢ મંત્રાવા. આજે 8 દીથી ને આપણને એટલી દાઢ દુખે છે ને નથી ખવાતું કે નથી ટાઢું પાણી પીવાતું આપણેથી. તો આપણે છે ને કે ચા બનાવીને આપણે જવાનું છે. તો આપણે છે ને હાલો ફટાફટ છે ને ચા બનાવી નાખવી. ચા બનાવીને આપણે છે ને પછી દાઢ મંત્રાઈ આવી. તો ફાઇનલી મિત્રો આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારમાં છે ને જો ભૂરી રહે ને એ ભેહુંનું ફેરવે છે. અને આજે છે ને જો સુરજ દાદા છે ને અત્યારે 9 વાગી ગયા છે. જો અત્યારમાં છે ને જો કેવી રખડે છે. આ પૂંજા બધા છે ને જો પીડા છે. આ લીમડાના પાંદડા એટલા ખરે છે ને આ પૂંજા બધા પીડા છે. 9 વાગ્યા ને તો એ છે ને કાંઈ કર્યું ના. મને આ શું કહું હું છે ને બહુ ઝાઝું બોલી નથી શકતી. મને પેઠું એટલું દુખે છે ને તો ઝાઝું બોલાતો નથી. અને તમે વખતે આ પૂંજા છે ને મેં સિરાવીને પછી ભરી લઈશ. તો હજુ પૂંજા કીધા કેટલા પાન ખીરી ગયા. આ લીમડામાં પાંદ એટલા મિત્રો પાકી ગયા છે ને તો ખરવાનું છે ને એક જ ધારું ચાલુ જ રહે. તો હાલ હું છે ને હવે જાઉં હું વાંકાનેર અને ત્યારે પાછું આવું બપોર ચડી જાય કે સાંજ પડી જાય. હવે એનો કાંઈ ખબર નહીં પણ હવે અત્યારે જેવું હું થોડુંક કામ છે આપણે જે સરગવાનો મિત્રો છે ને હોપ કરવાનો છે ને તો આપણે છે ને જબલા લેવા જવાનું છે અહીંયા. હવે જબલા રહ્યા ને એ તો આપણે ગામડામાં તો મળે પણ આપણે જે મોટા જબલા મળે આપણે જે રોપ કરવાના રહે ને એવા ન મળે એટલે વાંકાનેર જવાનું છે. તો આજે છે ને કોઈ મારી સાથે ના આવવાનું અને રિટર્નમાં આપણે એક ટીપડું લાવવાનું છે પાણી ભરવાનું. તો આપણે છે ને બાઈકે બીજાનું માગીને લઈ જવાનું છે. આપણી જો
બ્લેક મેનર રાણી રહી ને એ હવે પૂગે એવું છે નહીં. તો આપણે છે ને બાઇક બીજાનું લઈ જવાનું છે. તો અત્યારમાં છે ને ફટાફટ નીકળી જાય અને એ ભાઈને પાછું ગામ જવાનું છે. એટલે બપોરે છે ને પાછા આવીને તો પછી આપણે છે ને ટાઈમે એ ગામ જઈએ કે તો હાલો છે ને ફટાફટ નીકળી જાય એટલે ઘા જઈને પાછા આવી આવી. અત્યારે છે ને આપણે છે ને વાંકાનેરથી ઘરે વી આવ્યા છે. અને આ બાજુ જો આ ચાર એરિયા ને એક ગલુડું છે ને એમાં મિત્રો એવું છે 4 ગલુડા હતા. પણ એક ગલુડું છે ને કાયમ છે ને ભેંસ સાંજ પડે ને એટલે ભેંસના ડોક નીચે છે ને બેહી રહેતા હતા. તો ભેંસે છે ને પગ મૂકી દીધો કે હવે દબી દીધું એ તો કાંઈ ખબર નથી. પણ એક ગલુડાને છે ને ભેંસે મારી નાખ્યું છે. એટલે 4 હતા ને એમાંથી ને એક ગલુડું ઓછું થઈ ગયું છે. અને આપણે જે વાંકાનેર કામકાજ હતું ને એ બધું પતાવી દીધું છે. અને એમાં થયું એવું કે હે ને મિત્રો આપણે છે ને બાઇક આપણે જે માગેલી હતી ને એને પાછી દેવાની હતી ને ઘા. એટલે આપણે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નહોતો. એટલે છે ને અત્યારે આપણે ઘરે આવીને છે ને ચાલુ કર્યો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે છે ને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશું એક નવા વ્લોગ સાથે. તો કન્ટિન્યુ જોતા રહેજો.